Good morning, all of you. Tomorrow we have learned about the introduction of listening, difference between hearing and listening, and now I start art of listening. Okay. So what is meaning of art of listening? It means the from of small kid to an old man, everyone desire to speak. હવે નાનાથી લઈને મોટાને લઈને આપણે તો બધાની ઈચ્છા બોલવાની હોય છે અને બધા બોલતા જ હોય છે, બરાબર. ટુ એક્સપ્રેસ આઈડિયા ઓફ ફિલિંગ્સ, ઓકે, બધાના આઈડિયા અને ફિલિંગ્સ અલગ અલગ હોય. ટુ એક્ઝિબિટ લર્નિંગ એન્ડ એક્સપિરિયન્સ, બધા પોતાના નોલેજ પ્રમાણે સમથિંગ કંઈક બોલતા હોય છે. ટુ પેરિયસ, ટુ સિટિસાઇઝ એન્ડ ઇમ્પ્રેસ, ટુ કમેન્ટ, ઓલ આર રેડી ટુ સ્પીક, બધા પોતપોતાની રીતે ઇમ્પ્રેસ કરવા માટે ઘણું બધું બોલતા હોય છે. ઓલ આર રેડી ટુ સ્પીક, બધા રેડી જ હોય છે સ્પીક આપવા માટે. સ્પીકિંગ ઇઝ અ નેચરલ કેવિંગ એન્ડ એવરી હ્યુમન ઓફ બિંગ. For instance, it has been frequently experienced that a person calling on the phone to inform or ask something to another person, સડનલી કોઈ વ્યક્તિનો કોલ આવે છે અને એ સ્પીક કરે છે શેના વિશે, તો કે અનધર પર્સન વિશે. He initiated to talk, but more has been told him one or more other matter. કંઈક અલગ મેટર ઉપર ટોક કરે છે by the listener. Even the person talking in a group is interrupted by another person without allowing the speaker to complete the talk. ઓકે, હવે એ જ વાત કરતાં કરતાં એ ફોન મૂકીને કોઈ બીજા સાથે વાત કરવા માંડે છે, ઇન્ટરપ્ટ કરે છે, બરાબર, મતલબ ડિસ્ટર્બ કરે છે કે એને એ સેન્સ નથી કે હું જેની જોડે વાત કરું છું પહેલાં એની જોડે વાત પૂરી કરી લઉં. ઓકે. As another person is also desires to have idea or opinion on same matter. બીજો વ્યક્તિ તો એ વેઇટ જ કરે છે, આ કંઈક મને આઈડિયા આપશે એનો અને મને ઓપિનિયન આપશે, બટ ઓલો વ્યક્તિ એને થોડુંક મૂક પડતો અને બીજા જોડે વાત કરવા માંડે છે. It leads up to fact that a listening is a difficult task, demand much પેશન્સ. ઓકે, લિસનિંગ કેવી રીતે કરવું, તો કે જો આ છે ને હિયરિંગ ખાલી કરતો હતો, મતલબ એને એનામાં ઇન્ટરેસ્ટ નહોતો એની વાતમાં, તો જ બીજા વ્યક્તિની વાતમાં જોઈન્ટ થઈ ગયો અને આને ઇગ્નોર કરી દીધો. બટ લિસનિંગમાં ફેક્ટ શું છે, તો કે ડિફિકલ્ટ ટાસ્ક છે અને ડિમાન્ડ છે કે તમે પેશન્ટલી એને સાંભળો એ વ્યક્તિને. ઓકે, લિસનિંગ ઇઝ અ નોટ અ ઇઝી એઝ વી થિંક. આપણે જેમ જોઈએ એમ ઇઝી નથી, કોઈને આપણે સાંભળવા ઇઝી નથી. આપણે બોલી દઈએ છીએ બરાબર, પણ આપણને કોઈ સાંભળવાવાળું હોતું નથી, મતલબ પેશન્ટલી કોઈને સાંભળવા જોઈએ. ઓકે, ઇટ ઇઝ એન આર્ટ એન્ડ ડિફિકલ્ટ ટુ અચીવ. એક પ્રકારનો આર્ટ છે કોઈને સાંભળવા, બરાબર. વિથ સિસ્ટમેટિક એફર્ટ્સ વન કેન બી ગુડ લિસનર. વી હેવ હેડ ટીચર ઓફન ધ કમ્પ્લીટિંગ ધેટ અ સ્ટુડન્ટ ડોન્ટ લિસન ટુ ધેમ. જ્યાં સુધી ટીચર કમ્પ્લીટ ન કરે ને સ્ટુડન્ટ એને જ સાંભળા રાખે, બરાબર, એ એક ગુડ લિસનર કહેવાય. Impatient people being exercised to say something often fail to be good listeners. It is this assertiveness or aggressiveness that argument reaches and emphasizes, because neither of side of ready to listen to other. Impasse, and when both sides listen to each other one by one and put forward their argument, પછી શું થશે, એકબીજા આર્ગ્યુમેન્ટ કરતા જ રહેશે, જો એકબીજાને સમજશે નહીં અને જો સાંભળશે નહીં તો, મતલબ લિસનિંગ છે ને એ બધી જગ્યાએ યુઝફુલ થશે. કે તમે કોઈ વાત કરતા હોય, અડધી તમે વાત સાંભળી, અડધી વાત નથી સાંભળી, તો એના કારણે ઝઘડા થશે. વાક્ય પૂરું થતાં પહેલાં જ જો તમે એ વાક્યને કટ કરી નાખો છો અને બીજે જતા રહ્યો છો, મતલબ સાંભળતા નથી પૂરું વાક્ય કે વાતને સમજતા નથી, તો ઘણી બધી વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે, લિસનિંગ બરાબર ના હોય ને એના લીધે. ઓકે, ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન ઓર બિઝનેસ, one has to create a favorable atmosphere, establishment report with the student, customer, shareholders, staff members, etc. આમાં બરાબર લિસનિંગ ચાલે છે. સ્ટુડન્ટને એક્ઝામ પાસ કરવા માટે થઈને પૂરેપૂરું લિસનિંગ કરવું જ પડે. કસ્ટમરને કોઈ પણ પ્રોડક્ટ લેતા પહેલાં એના કેરેક્ટરિસ્ટિક, એના ઇમ્પોર્ટન્સ, એના ડીમેરિટ્સ સમજવા જ પડે. શેર હોલ્ડર્સ છે, બરાબર, કંપનીના
આઈપીઓ ભરવો હોય તો પહેલાં એને જોવું પડશે કે સ્ટાર્ટ ક્યાંથી થાય છે. સ્ટાફ મેમ્બર છે તો નવા જે સુધારા વધારા કંપનીમાં કરતા હોય, નવા જે નિયમ આવતા હોય તો સ્ટાફ મેમ્બરને એક્સેપ્ટ કરીને સાંભળવું જ પડશે. મતલબ આટલા લોકો કન્ટિન્યુઅસ લિસનિંગ કરે છે ડેઇલી. તો લિસન ઓનલી when atmosphere is conducive. His listening is an art following the same rules of collective. Okay. Be conscious about the role of listener. If you have not initiate the talk, listening the speaker and do not interrupt between the talk. ઓકે, આપણે જ્યાં ટોક એકબીજા કરતા હોય તો કોઈ જાતનો ઇન્ટરપ્ટ ના કરવું જોઈએ. એક્સપ્રેસ યોર આઈડિયા વેન યુ ટર્ન કમ્સ સ્પીકર કમ્પ્લીટલી હિઝ ટોક. જ્યાં સુધી બોલવાવાળો સાંભળી ન લઈને ત્યાં સુધી આપણે એને સાંભળવો પડે. એટલી એક રિસ્પેક્ટ હોવી જોઈએ. મેનર્સ જેને કહી શકાય ને, કે હું તમારી જોડે વાત કરતી હોય બેસીને અને કોઈ ત્રીજો વ્યક્તિ આવે તો હું તમને સમજાવવાનું મૂકી દઉં છું અને એ વ્યક્તિને આન્સર દેવા માંડું છું. બરાબર? આ બરાબર નથી, આ પ્રોપર નથી. ઓકે, તો નેક્સ્ટ, ગીવ અ કમ્પ્લીટલી અટેન્શન ટુ સ્પીકર. આપણે એને કમ્પ્લીટલી અટેન્શન આપવું પડશે. ડિવાઇડેડ અટેન્શન ઇઝ ધ સાઇન ઓફ પુઅર લિસનિંગ. અટેન્શનને ડિવાઈડ કરી છે. આંખ ટુ આંખ, આઈ ટુ આઈ આપણો કોન્ટેક્ટ નથી. તમે બોલો છો, મારું ધ્યાન બીજે છે, પ્રોપર લિસન નથી કરતી, પુઅર લિસનિંગ કરું છું. અથવા તો હું તમને સમજાવું છું, તમારું ધ્યાન મારી પર નથી, તમે વાતને સમજતા નથી, તમારું ધ્યાન કોઈ બાજુમાં કોઈ રમે છે, કોઈ પ્લેઇંગ કરે છે, બરાબર, કોઈ સોંગ વગાડે છે તો એના ઉપર છે. મતલબ આ કોને કેવું કહેવાય? પુઅર લિસનિંગ કહેવાય. Participant is a communication process by the discussion or asking question. Ask the question to a speaker to clarify the doubts and show your interest but not to impress. Okay. જ્યારે હું તમને ક્લાસીસ ચલાવું છું 1 કલાકનો, કલાક પછી હું તમને ક્વેશ્ચન પૂછું છું, જો તમને આન્સર આવડતો હશે ને એટલો મતલબ શું થશે કે તમે લિસનિંગ કર્યું છે, તમે વાતને સમજી છે. પણ હું ક્વેશ્ચન પૂછું ને હજી તમે એમ કહેશો ને ખબર નથી હો, મતલબ એ લિસનિંગ છે, ઓલા શું હિયરિંગ છે, કે તમે વાતને સમજ્યા વગર ખાલી 1 કલાક મને સાંભળી કે હું શું કહેવા માગું છું તમને કંઈ ખબર જ નથી. ઓકે. Encourage the speaker by giving positive expression. આપણે કોઈ વ્યક્તિ બોલતા હોય ને કન્ટિન્યુ આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખીને, અને હું તમને બોલતી હોય, તમે ડોકું ડગાવો છો કે નોર્મલ સ્માઇલ આપો છો અમુક એવી વાત હસવા ઉપર આવે તો, બરાબર, અટેન્શન આપો છો, તો સામેવાળા બોલવાવાળાને પણ ઇન્ક્રીઝમેન્ટ મળશે, એન્કરેજ થશે કે ભાઈ ના હું બોલું છું ને તો આ વ્યક્તિ સાંભળે. હવે એ કેવી રીતે કરવું? તો કે આપણે આઈ ટુ આઈ કોન્ટેક્ટ મેનેજ કરી, બરાબર, બેન્ડિંગ યોર સેલ્ફ, તમારે આમ આપણે ટેબલ ઉપર કે ચેર ઉપર બેઠા હોય તો આમ વાંક વળીને બેસીએ આપણે, મતલબ, અને પછી આપણે સાંભળી. એક્સપ્રેશન યોર ફિલિંગ્સ બાય વે ટુ ફેસ એક્સપ્રેશન એન્ડ વર્બલ કમેન્ટ, બરાબર, ટુ સો યુ હેવ અન્ડરસ્ટુન્ડ ધ સ્પોકન બાય ધ સ્પીકર. ઇટ ઇઝ સાઇન ઓફ ગુડ લિસનર. આવા બધા એક્સપ્રેશન એને આપીને તો એને ખબર પડે કે આ સાંભળે છે મારી વાત, બરાબર. નેવર ઇન્વોલ્વ્સ યોર પર્સનલ એટીટ્યુડ એન્ડ પ્રેજ્યુડાઇઝ. કોઈ વ્યક્તિને એટીટ્યુડ હોય ને તો એ સામેવાળાના ફિલિંગ્સને સમજે જ નહીં, એની વાત જાણે જ નહીં, બસ પોતાનામાં જ મગ્ન હોય. મતલબ એ એક હિયરિંગ કરે છે, એને કોઈથી કાંઈ પડી જ નથી. એને જે સમજવું હશે ને એ વ્યક્તિ એટલું જ સમજશે. આપણે કોઈને ટોકી કે ભાઈ આ વસ્તુ આ જગ્યાએ ના હોવી જોઈએ, તે વસ્તુ ખાલી હું બોલવા ખાતર હું બોલી, પણ સામેવાળો વ્યક્તિ સાંભળતો જ નથી. મતલબ એ હિયરિંગ કરે છે, લિસનિંગ નથી કરતો. જો લિસનિંગ કરી હોત તે વસ્તુ જગ્યાએ ના રહે. ઓકે. મતલબ લાઇક કે ડિસલાઇક વગેરે થતું નથી. ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ સ્પીકર. સ્પીકરમાં આપણે શું કેટલી વસ્તુ આવશે તો કે સ્પીકરમાં વોઇસ આવશે, બોડી લેંગ્વેજ, લુક એન્ડ ક્લોથિંગ આવશે સ્પીકરની અંદર. સ્પીકર મતલબ વક્તા, બોલનાર. હું અત્યારે બોલું છું, મતલબ મારો વોઇસ કેવો છે જ્યારે હું તમને સમજાવું છું, મારી બોડી લેંગ્વેજ કેવી છે, બરાબર. હું બોલતી હોય ને હાથ નીચા ને નીચા ચટ્ટાર સાવધાનની પોઝિશનમાં રાખીને પ્રેઝન્ટેશન આપું છું, કોઈ મને જોશે નહીં. મતલબ બોડી લેંગ્વેજ તમે કેવી રાખો છો, વોઇસ ટોન સાવ ધીમો રાખવું કે તમારા સુધી પહોંચે જ નહીં, બરાબર. લુક એન્ડ ક્લોથિંગ, તો કેવી રીતે હું
પ્રોફેશનલ વેમાં સમજાવું છું, પ્રોફેશનલ ક્લોથ પહેરીને કે ભાઈ ક્લોથિંગ શું છે, મારો લુક શું છે, બરાબર. તો સ્પીકર એટલે વક્તા, કઈ રીતે એને પોતાની રીતે રેડી રહેવું જોઈએ, વોઇસ કેવો રાખવો જોઈએ, પોલાઇટ, ટોન કેવો રાખવો જોઈએ, બરાબર, સામેવાળા વ્યક્તિ સમજી શકે એ રીતે મારે બોલવું જોઈએ કે નહીં. ઓકે. લિસનિંગ પ્રોસેસ ઇઝ અફેક્ટેડ બાય અ સ્પીકર. ઓકે, એમાં કેટલી વસ્તુ જોઈ તો કે લો ઓર હાઈ પીચ, ટોન, પ્રોનાઉન્સિએશન, હું જે બોલું છું એ તમને સમજે છે કે નહીં. The perfect balance of all these together turn into a spoken language. આ બધામાં બેલેન્સ હોવું જોઈએ, વોઇસમાં, બોડી લેંગ્વેજમાં, લુક એન્ડ ક્લોથિંગમાં, બધામાં બેલેન્સ હોવું જોઈએ. ઓકે. મેસેજ ફર્સ્ટ વન ઇઝ સ્પીકરની અંદર કે હું જે બોલું છું મેસેજ કેવો દઉં છું, એક પોઈન્ટ સમજાવું છું તો એના ઉપર ડીપલી કેટલું ઊંડું ઉતરું છું હું સ્પીકરની અંદર. મતલબ મેસેજ કેવો હોવો જોઈએ, શોર્ટ હોવો જોઈએ, લોંગ હોવો જોઈએ. જે જગ્યાએ લોંગનેસની જરૂર છે અત્યારે હું સમજાવું છું તો હું લંબાવીને કહીશ. વાય? તો એક્ઝામની અંદર તમારે કામ આવશે, તમે એના ઉપર એટલું જ એલિબ્રેટ કરીને લખી શકશો, એટલા જ પેજ તમે ભરી શકશો જેટલું સમજાશો એટલું. ઓકે. કોઈ સાથે વાત કરતા હોય, હું તમને અત્યારે મેસેજની સ્પીકિંગની વાત કરું છું પણ હું અંદર પાછો હવે ઓલો ટોપિક લઈ આવું કે ડિફરન્સ બિટવીન હિયરિંગ એન્ડ લિસનિંગને, મતલબ હું ઓવરલોડ કરું છું તમને, એકને એક વાત ઓવરલોડ કરું છું, તમે સાંભળશો નહીં સાંભળો. સ્પીકર કેવો હોવો જોઈએ કે જે વસ્તુ જે જગ્યાએ વાત થાય છે અત્યારે એના ઉપર જ ફોકસ કરતો હોવો જોઈએ. ઓકે. અને જે લેંગ્વેજ યુઝ કરું છું ને ઇઝી લેંગ્વેજ યુઝ કરતી હોવી જોઈએ. અત્યારે હું ઇંગ્લિશમાં તમને કહેવા માંડું પણ સમજાય જ નહીં તો મતલબ તો તમને ઇન્ટરેસ્ટ નહીં રહે. The thought to easy language may also affect the listener's interest. જે વ્યક્તિ તમને જે વસ્તુમાં લેંગ્વેજમાં સમજાતું હોય એમાં જો હું બોલીશ તો તમને ઇન્ટરેસ્ટ વધારે હશે સમજવાનો, પછી તમે એને ઇંગ્લિશમાં લખી શકશો એક્ઝામની અંદર. પણ અત્યારે શું જરૂરી છે કે તમને જે લેંગ્વેજમાં સમજાય છે એ લેંગ્વેજમાં બોલવું જરૂરી છે. ઓકે. ચેનલ ઓર પ્લેસ, distraction of lack of concentration disturb it the process of listening and constantly it turn into a passive listening. ઓકે. ચેનલ અને પ્લેસ આપણે નક્કી કરવી પડે, જગ્યા, સ્પીકર જે જગ્યા રાખેલી હોય ને બોલવા માટે કે ભાઈ હું ક્યાં રાખું છું. પબ્લિક પ્લેસમાં રાખું છું, મોલમાં, રેલવે સ્ટેશન ઉપર રાખું છું, તો મને ફેક્ટરીએ રાખું છું તો મને નોઇસ નડશે, અવાજ મને નડશે, બરાબર. And hence the process of listening disrupt in such situation listening become a problematic some things. બરાબર, મને પ્રોબ્લેમેટિક થશે કારણ કે નોઇસ પોલ્યુશન, બેકગ્રાઉન્ડ અવાજ આવતો હશે. મતલબ ચેનલ ઓફ પ્લેસ, જ્યારે સ્પીકર બોલતો હોય તો ચેનલ ઓફ પ્લેસ એને જરૂરી છે, બરાબર. જગ્યા પ્રોપર ગોઠવાની જે છે જગ્યા ઉપર છે કે જ્યાં કોઈ જાતનો જેમ કે આપણી સ્કૂલ છે, સર્વોપરી સંકુલ છે, બેસ્ટ જગ્યા ઉપર છે જ્યાં કોઈ પણ જાતનો ટ્રેનનો નથી અવાજ આવતો, નથી કારખાનામાંથી કોઈ અવાજ આવતો, ફેક્ટરીમાંથી, બરાબર, નથી કે કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિકના અવાજ આવતા, કોઈ ડાન્સ ક્લાસીસ બાજુમાં હોય તો કન્ટિન્યુઅસલી વાગતું જ હોય તો આપણને નોઇઝ પોલ્યુશન થશે. એવું કંઈ જ નથી. મતલબ પ્લેસ, જગ્યા તમે જે સિલેક્ટ કરો છો એ પ્રોપર સિલેક્ટ કરવાની. ઓકે. લિસનર. સમ લિસનર ડુ નોટ ટેક અ લિસનિંગ સિરિયસલી. ઘણા બધા લિસનર એવા કે સિરિયસલી લે જ નહીં ગમે એટલું બોલીને તોય. They try to combine a several activity while the listening. જ્યારે હું તમને સમજાવું ત્યારે તમે કંઈક બીજું કરતા હોય, અત્યારે તમારું ધ્યાન હોય નહીં. તો લિસન while watching a televisions, જ્યારે કરતા હોય લિસન ત્યારે શેમાં, ટેલિવિઝનમાં, અરેન્જિંગ ફાઇલ્સ, સિંગિંગ પેપર્સ, બરાબર. તો attention is divided listening becomes unconscious. Sometimes the listener have to aversion of the spoken of the subject. હું જે પ્રોપર જે વર્ક કરાવું છું જગ્યાએ કામ તમારું ધ્યાન રહેતું નથી, બીજી જગ્યાએ મન દોડે છે. મતલબ લિસનર કેવું હોય કે જગ્યાએ તમારું રહેતું નથી. Therefore we will not listen to the speaker. જેને કારણે તમે સ્પીકરને સાંભળતા નથી. Person with negative attitude can never be an active listener. જેનો નેગેટિવ એટીટ્યુડ હોય ને એ વ્યક્તિને સાંભળે જ નહીં. એમને એમ જ થાય કે મને બધું નોલેજ છે તો આને શું કામ સાંભળું,
મને બધી ખબર પડે જ છે તો આને મારે સાંભળીને કંઈ ફાયદો જ નથી, મતલબ એ પર્સન નેગેટિવ એટીટ્યૂડવાળો કહેવાય. ઇફ ધ પર્સન હેઝ ટુ, કોઈ બી વ્યક્તિ હોય ને એમાં કાંઈક તો નોલેજ હોય જ કે જેમાંથી આપણે કાંઈ લઈ શકીએ. પણ જો તમે પ્રોપર લિસનિંગ કર્યું હોય ને તો તમને ખબર પડશે કે આમાંથી શું લેવા જેવું છે. ઓકે, if the person has to prejudice for the any person, he will either not listen to speaker, oppose the speaker. A good listener should have empathy for the speaker and encourage the speaker with positive response. Good હોય ને good તો એ એમ્પથી આપશે એને, બરાબર, સહાનુભૂતિ ધરાવશે, બરાબર, અને એન્કરેજ કરશે પોઝિટિવ રિસ્પોન્સ માટે. તો આ લિસનિંગ કહેવાય કે જે લિસનર કેવો હોવો જોઈએ, તો લિસનર વ્યવસ્થિત સાંભળે ને એવો હોવો જોઈએ. Nature. Being a difficult task to level of listening varies from the person to person. Listening play an important role of person to intelligence in corporate or other big institute or officer. With the good listening skill, the one can better assess of situations. ઓકે, નેચર કેવો હોવો જોઈએ, તો કે સરળ તમારો નેચર હોવો જોઈએ. તો આપણે સામેવાળા વ્યક્તિને સાંભળશી અને સમજશી. જિજ્ઞાસા હોવી જોઈએ કે મારે આને સમજવું છે, મારે આ વસ્તુ વાંચવી છે, મારે સાંભળવું છે, બરાબર. બટ લિસનિંગ ઇઝ નોટ અ લેસ ઇમ્પોર્ટન્ટ ઓફ સ્પીકિંગ. એટ ધ અધર એન્ડ, communication process without response of any audience, communication is failures or incomplete. કોઈ વ્યક્તિ સાંભળવાવાળું જ ન હોય ને તો લિસનિંગનો કાંઈ મતલબ જ નથી, કે હિયરિંગનો પણ મતલબ નથી. કોઈ વ્યક્તિ સાંભળવાવાળું તો હોવું જોઈએ ને. આપણે બોલી છીએ, સ્પીકર સ્પીચ આપે છે, વક્તા બોલે છે, ઓડિયન્સ તો હોવી જોઈએ કે નહીં. Poor listening has advertised the impact of fracturing organization. Improper listening may result into communication gap. ઓકે, જ્યારે તમે સાંભળતા નથી પ્રોપરલી, જે કહે છે એ સમજતા નથી, મતલબ એને શું કહેવાય, કમ્યુનિકેશન ગેપ કહેવાય, કે જે બોલે છે બીજું અને સમજતા નથી. મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહેવાય, કોન્ફ્લિક્ટ કહેવાય જેને કારણે ઝઘડો થઈ શકે છે, ગ્રેપ વાઇન્સ કહેવાય. Therefore, a good listener required to interest, concentration and understanding the patiently. તો એને શાંતિથી સાંભળવું પડે. ગુડ લિસનર નેચર એવો રાખવાનો, બરાબર. અને પુઅર લિસનિંગ કોને કહેવાય, તો અત્યારે હું તમને જે ટોપિક સમજાવું છું એના ઉપર પ્રોપરલી ક્લિયરિટી નથી કરતી, કોઈ ઉપર ટેકનિકલ વર્ડ નથી બોલતી, લેક ઓફ સિક્વન્સ, એક સિક્વન્સ નથી. કઈ રીતે સિક્વન્સ, તો કે અત્યારે હું તમને નેચર પહોંચી ગઈ છું, પાછું હું તમને સ્પીકર વિશે સમજાવું, પાછું નેચર ઓફ પ્લેસીસ વિશે સમજાવું તમને, પાછું હિયરિંગ અને લિસનિંગનો ડિફરન્સ સમજાવું. મતલબ એક સિક્વન્સ નથી, એક નેગેટિવ એટીટ્યુડ છે. વોઇસમાં એટલી સ્પીડ છે ને કે સામેવાળો વ્યક્તિ એને પકડી જ નથી શકતો, મારા અવાજને, મારા પોઈન્ટને. તો તમે સમજશો નહીં, સમજો, સ્પીડ જ એટલી છે. It is often misunderstanding that a person sitting silently looking the speaker without movement listening carefully. એ ક્યારે થશે, તો કે પર્સન એક બેઠો છે, શાંતિથી બેઠો જ છે અને સાંભળે છે, કેરફુલી લિસન કરે છે. તો એ કેવું થશે, વિધાઉટ મુવમેન્ટ કેરફુલી લિસનિંગ કરતો હશે. તો એ ખબર પડશે, કાં તો જો એકદમ શાંતિથી બેઠો છે તો પોતાના વિચારમાં મગ્ન છે, કંઈક બીજું વિચારે છે, અને કાંઈ શાંતિથી બેઠો છે ને તો કાંઈ નહીં, પ્રોપરલી સાંભળે છે, જે સ્પીચ આપે છે ને એને બે મિનિંગ નીકળશે. મેન્ટલી કાં પ્રેઝન્ટ હશે ને કાંઈ મેન્ટલી પ્રેઝન્ટ નહીં હોય, બરાબર. તો આ છે નેચર કહેવાય આને, નેચર ઓફ આર્ટ ઓફ લિસનિંગ. એક્ઝામમાં આવી શકે છે નેચર ઓફ આર્ટ ઓફ લિસનિંગ. તો 4 પોઈન્ટ છે: સ્પીકર, ચેનલ ઓફ પ્લેસ, લિસનર અને નેચર. ઓકે, સ્પીકર તો કે બોલવાવાળો કેવો હોવો જોઈએ, તો બધા એને સાંભળે. નેચર ઓફ પ્લેસ, આપણે જ્યાં સ્પીચ દેવાની છે જગ્યા કેવી સિલેક્ટ કરવાની. લિસનર, સાંભળવાવાળો માણસ કેવો હોવો જોઈએ, બરાબર. અને નેચર કેવો હોવો જોઈએ એનો,